ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પ્રદીપ બારડ, રાજકોટથી ક્રાઉન ડાયરેક્ટર. ઘણા બધા લેડીઝ વર્ક કરે છે નેટવર્ક માર્કેટિંગમાં, રાઈટ? પણ એને ઘણા બધા પ્રશ્નો હોય છે અને એના હિસાબે ક્વિટ કરી નાખે છે. તો આપણે જાણીએ, આજે અમારા સાથે જબરજસ્ત લેડીઝ છે જે કહેવાય ને કે વુમન એમ્પાવરમેન્ટ જે રિયલમાં છે એનું કામ કરે છે, રાઈટ? તો આપણે એના સાથે એમની સ્ટોરી શેર કરીએ, વાતચીત કરીએ, રાઈટ? આપનું નામ? હા, મારું નામ પારુલ ઇટાલિયા છે અને હું સુરતથી છું અને છેલ્લા 7 વર્ષથી હું વુમન એમ્પાવરમેન્ટ પર કામ કરું છું અને મારી બહુ મોટી લેડીઝની ટીમ છે. અને આ એક બિઝનેસ મેં એક સિક્યુરિટી માટે, મારા નામ કરવા માટે અને એક સપના પૂરા કરવા માટે સ્ટાર્ટ કરેલો. અને આમાંથી 1.5-2 વર્ષની અંદર જ સપના બી પૂરા થવા માંડ્યા. પોતાના નામની કાર લીધી, આજે એક સારી ઇન્કમ છે, ફોરેન ટ્રીપ લીધી છે, બહુ બધી નાના મોટા સપના પૂરા કર્યા છે. અને હું લેડીઝને એ જ કહીશ કે આપણા સપના, લેડીઝ મોટા સપના જોતી હોય છે અને આપણા સપના આપણે જ પૂરા કરવાના હોય છે. એની માટે જો આપણે વિચારીએ કે મારા ઘરના લોકો કરશે, કે મારા ફેમિલીમાં આ પ્રોબ્લેમ છે, છોકરાઓનો પ્રોબ્લેમ છે, સાસુ સસરાનો પ્રોબ્લેમ છે, હસબન્ડનો છે, તો એ કોઈ દિવસ પૂરો નથી થવાનો. અને આપણે એમ રાહ જોઈએ કે છોકરા મોટા થશે ત્યારે કરશું. તો મેં સ્ટાર્ટ કર્યું ત્યારે, આ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી ત્યારે મારો છોકરો 9 મહિનાનો હતો અને મારી ડોટર 6 વર્ષની હતી જ્યારે આ ઇન્ડસ્ટ્રી ડાયરેક્ટ સેલિંગમાં મેં એન્ટર કર્યું. અને અમે બી 4 જણા એકલા જ રહેતા હતા, પણ છતાં ચેલેન્જ એક્સેપ્ટ કરીને કામ કર્યું. અને જ્યારે વેસ્ટીજ આવ્યું ત્યારે બી મારા છોકરો નાનો છે, 3rd સ્ટાન્ડર્ડમાં હતો, તો એને મૂકીને મિટિંગ ટ્રેનિંગમાં જવું. ઇવન અમારી પાસે ઓપ્શન નહોતું બીજું કોઈ ગોકરાઉન્ડ ને બધું દિલ્હીમાં થતું, તો અમે દિલ્હીમાં બી ગયેલા છીએ. અને ત્યાં જઈને જ લાઈફ ચેન્જ થઈ અને મોટો વિશ્વાસ આવ્યો કે અગર આટલી બધી લેડીઝ જો લાઈફ ચેન્જ કરી શકતી હોય, તમે જો દીપલ પતરાવાલા ગુજરાતના છે, જેને ગુજરાતી સિવાય નહોતું આવડતું, તો એ કરી શકતા હોય તો આપણે બધા કેમ નહીં? તો એ બધી હોપ જે હોય ને, બિલીફ સિસ્ટમ, એ મોટા ફંક્શનમાં જ થાય. અને એ મોટા ફંક્શનમાં જઈને મેં નિર્ણય લીધો અને કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. અને ત્યાંથી જ મારી 1.5 વર્ષની અંદર મારી સિયાસ કાર આવી, ટોપ મોડલ. પછી ફોરેન ટ્રીપ લીધી અને હાઈએસ્ટ ચેક 1 લાખનો લઈ રહી છું. તો તમે જો લેડીઝ માટે કેવું પ્લેટફોર્મ છે જ્યાં બધા જ સપના પૂરા થાય. તમે એક વસ્તુ માટે આવશો ને તો તમારા આખું પેકેજ મળશે. અને હું તો કહીશ બધી લેડીઝે કરવું જોઈએ કે આજે એક જણ કમાઈને 5 ખાય એવો જમાનો નથી રહ્યો. ઇવન લેડીઝ કોમ્પ્રોમાઇઝ વધારે કરતી હોય તો કોમ્પ્રોમાઇઝની જિંદગી આખી લાઈફમાંથી કાઢી નાખી હોય તો 2 વર્ષ ખાલી આમાં કામ કરવાનું છે. અને 2 વર્ષ કામ કરીને તમારી આખી લાઈફ ચેન્જ કરી શકશો. તમારા છોકરાઓની, તમારી પોતાની એક આઈડેન્ટિટી બનાવી શકશો. તો આ એ પ્લેટફોર્મ છે. અને બીજું કહીશ કે જો આ ફંક્શનમાં આજે બી અમે આવ્યા છીએ તો ફેમિલીને મૂકીને જ આવ્યા છે. તો લેડીઝ માટે 2 પ્લસ પોઈન્ટ છે. એક તો લેડીઝ રેસ્ટ નથી મળતો, કોઈ સન્ડે બી એને એવું નથી હોતું કે છુટ્ટી મળે. તો તમે એમ સમજો કે અહીંયા 3 દિવસ અમે આવ્યા છે તો અમને 2 બેનિફિટ મળે. એક તો અમે જે સપના પૂરા કરવા છે એનું એજ્યુકેશન મળે, બીજું કે અમને ઘરથી ફ્રીડમ મળે કે અમે કિચન નહીં સંભાળીએ, અમે કપડાનું નહીં જોઈએ, રસોઈ નહીં. તો એક લેડીઝ માટે એ પણ એક પ્લસ પોઈન્ટ છે. તો એ પણ તમે સમજો કે જીવનમાં ક્યારેય લેડીઝ રિટાયર્ડ નથી થતી. તો આ બિઝનેસમાંથી તમે રિટાયરમેન્ટ લઈ શકશો કરીને અને બહુ મોટા સપના પૂરા કરશો. મારી સાથે શીતલ છે, બેંગ્લોરમાં રહેતા હતા, એમની અપલાઈન હું છું. પણ હું કોઈ દિવસ બેંગ્લોર નથી ગઈ, પણ આપણી પાસે વિનિંગ ટીમ એટલું સારું પ્લેટફોર્મ છે કે એ ત્યાં પણ ગ્રો કર્યું. એ પણ કાર અચીવર છે, સ્ટાર ડાયરેક્ટર છે બેંગ્લોરથી. અને તમે જુઓ કે આ એટલો સિમ્પલ બિઝનેસ છે ને કે કોઈની જરૂર નથી. સિસ્ટમમાં આવી ગયા તો તમારે કોઈ અપ્લાયની જરૂર નથી. મારા અપ્લાઈન મુંબઈમાં રહેતા હતા, રમા સોલંકી સર, વિપુલ સર અમદાવાદમાં, પણ એમને સિસ્ટમથી પ્લગ કરી તો આજે હું પણ ગ્રો કર્યું. મારી ડાઉનલાઈન બેંગ્લોરમાં છે તો આજે એને પણ કાર લીધી છે, જ્યારે હું એક પણ વાર બેંગ્લોર નથી ગઈ. તો તમે પાવર જુઓ કે કેટલો પાવર લેડીઝમાં છે, કેટલો પાવર સિસ્ટમમાં છે અને કેટલો તમે વિશ્વાસ તમારા પર કરો. તો હું એક મેસેજ આપીશ કે સૌથી પહેલાં વિશ્વાસ છે ને પોતાના પર કરો કે હું કરી શકું છું. બસ એવો વિશ્વાસ રાખીને સ્ટાર્ટ કરશો ને તો 101% હું ગેરંટી આપું કે તમે કરી શકશો. અને હજી બી તમારી પાસે આ ફંક્શન અટેન્ડ કરવા માટે બે ડેટ છે, 2 જગ્યા છે. જેમ કે પુણે આવે છે નેક્સ્ટ મંથ, અને એના પછી જબલપુરમાં. તમે 2 ગો ક્રાઉન તમારી પાસે છે, કોઈ બી તમે એક ગો ક્રાઉનમાં જાઓ. હું તો તમને રેકમેન્ડ કરીશ કે પૂના જાઓ જલ્દી, પહેલું એ આવે છે. તો આખી લાઈફ તમારી જલ્દી તમે ચેન્જ કરી શકશો. અને એક ડિસિઝન લેવાની જરૂર છે. થેન્ક યુ. તમને લિસ્ટનો પ્રશ્ન નથી આવતો? લિસ્ટ કેવી રીતે બનાવવું એમ? લિસ્ટ બનાવવામાં જો કહીશ કે આપણે લેડીઝો પાસે લિસ્ટ તો બહુ મોટું હોય. મોબાઈલ ખોલો તો બહુ બધા આપણા રિલેટિવ્સ, ફ્રેન્ડ્સના નંબર મળે જ છે. એ લોકો બિઝનેસમાં આવે કે ના, જેમ કે મારી બેન છે તો એ તો આવી છે, પણ હું એમ નહીં કહું કે બધાના રિલેટિવ્સ આવે છે. પણ એ લોકો એક યુઝર તો છે જ, કન્ઝ્યુમર છે, કંઈક ને કંઈકથી તો વસ્તુ લે જ છે. તો આપણું ફેમિલીનું સંખ્યા છે ને બહુ મોટી છે આપણા કુટુંબીઓની. તો એના ઘરમાં બી સાબુ પેસ્ટ તો વપરાય છે. તો આપણે એને ડેમો બનાવીએ, ડેમો બેગ બનાવીએ. અમે લોકો શું કરીએ છીએ, ડેમો બેગ બનાવીએ છીએ અને લેડીઝને પણ એ જ આપીએ છીએ કે તમને ભલે
બોલતા ના આવડે પણ તમને કરતા તો આવડે. તો ડેમો બેગ લઈને તમે ડેમો 10-15 કરશો તો તમારા જે કુટુંબીઓ છે, ઘરના લોકો છે, એ તમારા બોલવા પર વિશ્વાસ નહીં કરે, પણ તમે જે કરશો ને ડેમો એના પર જરૂર વિશ્વાસ કરશે અને એ પ્રોડક્ટ યુઝર બનશે. જેમ કે આપણે એક નવી દુકાન ખોલી હોય કપડાની, તો આપણને એમ થાય ને કે આપણા રિલેટિવ્સ ફ્રેન્ડ્સ બધા આપણી પાસેથી કપડાં લે, આપણે કરિયાણાની દુકાન ખોલી તો આપણી પાસેથી, એવી રીતે તમે એમ સમજો કે વેસ્ટીજની દુકાન ખોલી છે, એને તમે ડેમો દેખાડો તો તમારી પાસેથી બહુ સારા યુઝર બનશે અને તમારા પર્સનલ પીવી તમે 1000-2000 કરીને અહીંયા આરામથી ઘર બેસીને કામ કરી શકો છો. આજે સોશિયલ મીડિયા પર તમે વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સ્ટોરી સ્ટેટસ મૂકવાનું શરૂ કરો. અમે એ રીતે કરીએ છીએ અને બહુ બધા ઓર્ડર લઈએ છીએ. સરસ. તમારી સાથે છે તમારા બેન? મારી સાથે મારી બેન છે, મારી ડાઉનલાઈન બી છે, જે સ્ટાર ડાયરેક્ટર છે, જે બેંગ્લોરથી એને સ્ટાર્ટ કરેલું અને 6 વર્ષમાં એ બેંગ્લોરથી જેને કામ કર્યું છે, પણ 6 વર્ષની અંદર એક પણ વાર બેંગ્લોર નથી ગઈ, નથી મારા અપલાઈન પણ બેંગ્લોર ગયા. તો એને પણ વિનિંગ ટીમ સિસ્ટમનો હાથ પકડીને ગ્રો કર્યો છે. વાહ, સરસ. તો મેડમ, આપણને તમારી અપલાઈન દૂર છે અને તમે ગ્રો કર્યું કેવી રીતે? જનરલી જેને અપલાઈન સિટીમાં હોય એ લોકો એમ કહે છે કે ભાઈ હવે અમારી અપલાઈન આવીને બધું કરે, રાઈટ? આ બધા પ્રશ્નો એને આવતા હોય, પણ તમારી અપલાઈન તો દૂર છે, તો તમે કેવી રીતે ગ્રો કર્યું? મારી અપલાઈને મને એમ જ કીધું કે તું સિસ્ટમ સાથે જોઈન થઈ જા, એની સાથે કનેક્ટ થઈ જા. તો એમને મને પહેલાં મને CEP કરાવ્યું કે તું જ્યારે ફ્રી થાય ત્યારે તારે ગાડીમાં તારે સીડી જ સાંભળવાની છે, બિકોઝ હું ઓલરેડી વર્કિંગ લેડી છું. હું 5 કેફેટેરિયાઝ રન કરતી હતી IT કોર્પોરેટમાં મારા હસબન્ડ સાથે. તો મેં એમને કીધું મારી પાસે ટાઈમ નથી, હું ક્યારે કરું? મેં એમની સાથે મારું ટાઈમ મેનેજમેન્ટ પણ શેડ્યુલ ડિસ્કસ કર્યું છે. એટલે તમે હાઉસવાઈફ તો છો જ, એની સાથે વર્કિંગ વુમન પણ છો. વાહ, ગ્રેટ. એની સાથે સાથે તમે વેસ્ટેજ પણ કરો છો. સરસ. તો મારી પાસે ટાઈમ જ ના હોય. હું મોર્નિંગમાં 3 વાગે જાગું અને રાતે 11 વાગે સૂવું છું. તો એ રીતનું મારું શેડ્યુલ હોય. 5 કેફેટેરિયા IT કોર્પોરેટમાં કેટરિંગનું કામ હતું, એટલે અમારે બહુ ટાઈમ ટુ ટાઈમ ખાવાનું પહોંચાડવું પડે, 5 મિનિટ પણ લેટ ના ચાલે. એટલે અમે ઓન ધ સ્ટેપ હોઈએ. તો મારે આખો દિવસ હું CEP સાંભળતી હોઉં અને મીટિંગ ટ્રેનિંગ જ્યારે પણ સન્ડેના હોય બેંગ્લોરમાં, એ ચેલેન્જ પણ મારી પાસે બહુ આવ્યો હતો કે ત્યાં કન્નડ લેંગ્વેજમાં હોય. તો મને કંઈ જ સમજ નહોતું પડતું, બધું ઉપરથી જતું હતું બાઉન્સર. તો પણ મને અપલાઈને કીધું કે તારે મીટિંગ અટેન્ડ કરવાની છે. તો મેં સિસ્ટમેટિક હંમેશા મીટિંગ અટેન્ડ કરી છે અને ત્યાંના ટ્રેનર્સને અહીંયા સાઈડમાં કોઈ પણ હિન્દી જાણતું હોય તો એની પાસે હું 5 મિનિટમાં થોડું સમજી લઉં. એટલે તમને હિન્દી ફાવતી નથી લેંગ્વેજ, છતાં તમે CNT-માં કે CEO-માં જાઓ છો. આપણે તો આપણી જ ભાષામાં હોય છે, તમારે ખાલી આવવાનું જ છે. લોકો બીજા લેંગ્વેજમાં પણ શીખીને એક્સાઇટમેન્ટ લઈને કામ ચાલુ કરે છે. તો એ ચેલેન્જ કેમ દૂર કર્યો તમે? એ ચેલેન્જ એવી રીતે હતું સર કે અમારે સન્ડે પણ કેટરિંગના ઓર્ડર્સ હોય. એક તો હસબન્ડ અગેન્સ્ટ હતા, એના અગેન્સ્ટ હું જઈને મેં આ કામ કર્યું છે, બિકોઝ મારી પાસે ટાઈમ નહોતો. મને એમ કીધેલું ઘરેથી કે 2 છોકરા ઓલરેડી છે અને કેફેટેરિયા છે, તો કેમ પાછી હજી એક રિસ્પોન્સિબિલિટી લે છો, બધું મેનેજ ન થાય એમ, અને તું પણ થાકી જઈશ. મેં કીધું ના, મને અહીંયાથી મારા સપના પૂરા કરવા છે. મને બહુ ડ્રીમ હતું કારનું, કે મને મારા નામની મારા ઇન્કમની કાર હોય. તો એ મેં અહીંયાથી ડ્રીમ પૂરું કર્યું. મેં એમ કીધું મને સ્ટાર્ટ કરવા દો, અહીંયા નુકસાન કાંઈ નથી, કરીશ તો એટલીસ્ટ મારા ડ્રીમ પૂરા થશે, નહીં થાય તો નુકસાન કાંઈ નથી. તો દોસ્તો, અહીંયા ના થાય એવું તો પોસિબલ જ નથી, પણ ન થાય તો કંઈ નુકસાન તો છે જ નહીં. અને તમારી સામે જ આટલા લેડીઝ છે જેને ઓલરેડી આમાંથી સારી ઇન્કમ મેળવી લીધેલી છે. એવું નથી કે 1-2 વ્યક્તિ. મેં આની પહેલા એક વિડીયો બનાવેલો છે, આ બીજો વિડીયો છે, અને અહીંયા લેડીઝ એટલા બધા છે ને, બધાને પૂછો ને તો બધા એમ જ કહે છે 50,000, 60,000, 1 લાખ, 1.5 લાખ, 2 લાખ, 3 લાખની ઇન્કમની વાત કરે છે, રાઈટ? તો પાર્ટ ટાઈમમાં તમે પોસિબલ છે. હવે તમે તો કરો છો, તમારી સાથે કોણ છે? મારી સાથે મારી ડોટર જ કહીશ હું, કે આજે નેક્સ્ટ જનરેશન મારી ડોટરને પણ મેં સ્ટાર્ટ કરાવી દીધું છે. અને મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મેં ડ્રીમ લીધેલું, બિકોઝ એ મારી સાથે મીટિંગ ટ્રેનિંગમાં આવતી હતી. મારા હસબન્ડ મારા સનને રાખતા હતા અને હું મારી ડોટરને રાખીને મીટિંગમાં લઈ જતી હતી. તો એમાં આજે એના મનમાં પણ એવું થઈ ગયું કે મારી મમ્મીને બેનર પહેરાવે છે, વુમન એમ્પાવરમેન્ટનું ક્રાઉન પહેરાવે છે, તો એ પણ ઘરે આવીને પહેરતી અને ફોટો પાડતી. તો મેં એનો ડ્રીમ બનાવેલું કે મારી જેમ એ પણ મોટી થઈને આ જ કરશે. મને બહુ ફીલ થતું હતું કે મને આ એજમાં વેસ્ટીજ મળ્યું છે. જો મને કોલેજ ટાઈમમાં વેસ્ટીજ મળ્યું હોત તો આજે મારો ક્યાંય ગ્રોથ હોત લાઈફમાં, બિકોઝ મારી સાથે બહુ ચેલેન્જીસ હતા લાઈફમાં.
તો મને ટાઈમ બહુ ઓછો મળતો હતો. હું સેટરડે સન્ડે જ પ્લાન કરતી હતી, કેમ કે અને એ પણ મારા 5 કિલોમીટરના એરિયામાં, કે હું ટ્રાવેલિંગમાં બહુ ટાઈમ સ્પેન્ડ ના કરું. તો મેં એ ટાઈમ મેનેજમેન્ટ પારુલ મેમ પાસેથી શીખ્યું. અને બીજું કે ડેલી હું કમ્યુનિકેશન કરતી હતી પારુલ મેમ સાથે. સવારે હું એમને કહી દઉં, રાતે મારા શેડ્યુલ ફિક્સ થઈ ગયા હોય કાલના, કે હું સેટરડે સન્ડે શું કરવાની છું એ કહું, અને રાતે આવીને પણ હું એમને અપડેટ આપતી હતી કે આજે મારે આમ થયું. બિકોઝ સર, મારે 20 પ્લાન્સ મારા રિજેક્ટ થયેલા, તો હું એમને હંમેશા આવીને કહેતી કે મારે આજે પણ રિજેક્ટ થયું છે. કે કંઈ નહીં, હજી કર, પ્રેક્ટિસ કર, કરેક્શન કર. અને અમારે બધું ફોન પર જ કાઉન્સેલિંગ કર્યું છે. એમ જેમ કીધું કે સરસ. બાકી લેડીઝને 1-2 રિજેક્શન આવે ને, તા ઓલા સામેથી ઓલું કે ને ઓલી જોક્સ છે કે ગધેડાને તાવ આવ્યો ને ડોક્ટરે દવા આપી કે આ નળી નાખીને મોઢામાં દવા ટીકડી નાખીને ફૂંક માર દેજે, બરોબર. પણ ઓલા જે ભાઈ ફૂંક મારે એની પેલા ગધેડાએ ફૂંક મારી દીધી. વ્યક્તિ પ્લાન બતાવીને આવે, પોતે તો એક્સાઇટમેન્ટ ચૂકીને જ આવે, પણ ઓલાનું નેગેટિવ લઈને આવે છે. પણ તમને યસ, કે પ્રદીપભાઈ, આમાં અપલાઈનનું તમે ફોલો કરો. આપણી માટે જેમ સારું ઈચ્છે છે ને, તો નેક્સ્ટ બીજું જે માણસ છે ને આ ધરતી પર, તો એ મા બાપ પછીનું આવે છે તમારા અપલાઈન. તમારા અપલાઈન તમારા ગ્રોથમાં જ, કારણ કે બાલી સર બી જ કે તમારી સફળતામાં અમારી સફળતા છે. તો આપણી ડાઉનલાઈનની સફળતા થાય એવું અપલાઈન જ છે. એટલે જ અપલાઈન તમને કે, એટલે મેં જે કીધું એને કર્યું, મારા અપલાઈને જે કીધું એ મેં કર્યું. તો સેમ ડુપ્લિકેશનનો બિઝનેસ છે. સિમ્પલ, આપણું બ્રેઇન તો ચલાવવાનું નથી. તો જે પણ ટ્રેનિંગ મિટિંગ આવે તમારા શહેરમાં, તો હું તો અટેન્ડ સુરતમાં ગુજરાતીમાં કરતી, હિન્દીમાં કરતી, પણ એને પ્રોબ્લેમ હતો, ઇશ્યુ. પણ મેં કીધું માહોલ ક્યાં મળે, એને લેંગ્વેજ મને ખબર હતી, એને નહીં સમજ પડે, હિન્દીવાળું મળશે નહીં મળે એ પણ નથી ખબર. પણ મને એટલું ખબર હતી કે ત્યાં જે ઓલું પોઝિટિવ ઓરા હોય ને, મંદિરમાં જાઓ, તમને આરતી આવડે કે ના આવડે, પણ કેટલું પોઝિટિવ માહોલ હોય. એવી રીતે તમે જો ટ્રેનિંગ મિટિંગમાં જઈને બેસો ને, તો ત્યાંનો જે પોઝિટિવ ઓરા ને જે મિટિંગનો જે પાવર હોય ને, એ એનામાં ટ્રાન્સફોર્મ થાય. એ એને ફીલ ન થાય ત્યારે, પણ એ જાય એ 100% છે. એટલે મેં એને કીધેલું કે તું ગમે એ ભાષામાં હોય, અને એના ઘરથી 2 કલાક દૂર હતું, તો પણ તારે મિટિંગ ટ્રેનિંગમાં તો જવાનું. એ ટાઈમ કાઢીને જવાનું સ્ટાર્ટ કર્યું. ત્યારે એને વિશ્વાસ વધતો, કારણ કે ત્યાં જાઓ ને એટલે તમે કોઈ સક્સેસ જુઓ, અને એમાં તમને વિશ્વાસ બેસે. એટલે તમારા અપલાઈનનું તમે જરૂર માનજો. જો તમારા અપલાઈન તમને કે તમે ડેમો બેગ બનાવો, તો ડેમો બેગ બનાવજો. તમે 2 પ્લાન કરવા જાઓ, 2 શેરિંગ કરો, તો એ કરજો. ટ્રેનિંગ મિટિંગમાં જવાનું કે કોઈ ગો ક્રાઉન ફંક્શન કે FRU કે, તો તમે આંખ બંધ કરીને પર વિશ્વાસ કરજો, તો તમારું સક્સેસ 100% છે. એક સર શેર કરીશ કે કોઈ દિવસ ફેમિલીમાં પિયરમાં અમે બેંકમાં પગ નથી મૂક્યો, કોઈ દિવસ કંઈ સાઇન કે ફોર્મ નથી ભર્યું. પણ આ બિઝનેસમાં આવ્યા પછી ટોટલી ડિજિટલ થઈ ગયા અમે, અને બધું જ શીખ્યા. બિકોઝ ઘણી લેડીઝ એમ કે મારે આ નથી શીખાતું, ઓનલાઈન નથી ફાવતું. પણ તમે અગર લર્નિંગ મોડમાં હશો ને, તો ડેફિનેટલી તમે ગ્રોથ આવશે ને આવશે. રાઈટ છે. મોબાઈલ આપણા કરતા આપણા છોકરાઓને વધારે ફાવે છે, તો આપણે એના પાસે શીખીએ એટલે આવડી જાય છે. 100% સાચી વાત છે મેડમ તમારી. ઇવન મારા જે કેફેટેરિયાના ટ્રાન્ઝેક્શન પણ પૈસાના હું કરું છું, મારા હસબન્ડ નથી કરતા. તો એ રીતે છે. યસ મેડમ, આપનું નામ? મારું નામ નીતા વાઢિયા છે. હું મુંબઈથી છું. મારું નામ નીતા વાઢિયા છે. હું મુંબઈથી બિલોંગ કરું છું. મને અહીંયા મુંબઈથી આવ્યા છો? યસ, મુંબઈથી આવી. બોલો. આપણે રાજકોટ, અમદાવાદથી નથી આવી શકતા, અને લોકો મુંબઈથી આવે છે, અને એ પણ લેડીઝ. તો પારેલ સર કહે છે ને, ચૂલ્લું અને પાણી. અને પહેલાં દિલ્હીમાં FRU હતું માર્ચ મહિનામાં. ત્યારે હું દિલ્હી પણ એકલી ગઈ હતી. મારા ફેમિલી મારા અગેન્સ્ટ નથી, પણ સપોર્ટ બી એટલો નથી. પણ મને કોઈ જગ્યાએ એવી રીતના ના નથી પાડી, પણ હું બધામાં જાઉં છું. પહેલાં હું 1-2 કિલોમીટરથી દૂર એકલી ક્યાંય નહોતી જઈ શકતી, પણ અત્યારે હું ગમે ત્યાં એકલી જાઉં છું. ને મેં જોઈન કર્યું હતું મારા હેલ્થ માટે. મેં બિઝનેસ માટે જોઈન નહોતું કર્યું, પણ એમાં મને થોડી ઇન્કમ દેખાણી. જ્યારે મને હેલ્થ અને થોડું રિઝલ્ટ મળ્યું પછી, તો એના પછી હું બિઝનેસમાં જોડાઈ ગઈ. ને અત્યારે હું બધું કરી લઉં છું. ને જ્યારથી મેં સ્ટાર્ટ કર્યું ત્યારથી ડેમો કિટ, અને મારા અપલાઈન બી અમદાવાદમાં રહે છે. હું મુંબઈ રહું છું, મારા અપલાઈન અમદાવાદ છે. પણ મારી જાતે હું હેલ્થ પ્લાન બી કરું છું, અને ડેમો કરી અને મારી જાતે બધું કરી લઉં છું. એટલે અપલાઈન દૂર છે એ ક્વેશ્ચન નથી. ક્વેશ્ચન નથી. લોકોને અપલાઈન દૂર 2-3 કિલોમીટર કે 4 કિલોમીટર કે અથવા તો 5-10 કિલોમીટર દૂર હોય ને, તો પણ દૂર લાગે છે. રાઈટ. પણ સિસ્ટમનો પાવર એવો છે કે અપલાઈન ગમે એટલા દૂર હોય, સિસ્ટમને પકડી રાખશું તો અપલાઈન પાસે જ છે. રાઈટ. તમારી ડોટર? હા, મારી ડોટર છે ઝલક પટેલ. મારું નામ ઝલક પટેલ છે, અને હું 11th કોમર્સમાં ફિલહાલ સ્ટડી કરું છું. અને આઈ વોઝ ઇન્સ્પાયર્ડ બાય માય મોમ.
એમનું જોઈને મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ત્યારથી. બેટા તને એવું નથી લાગતું કે તારા મમ્મી ખોટું કરતા હોય કંઈ કામ? ના. ઓકે, તારા મમ્મી જે કરે છે એ તારે કરવું છે? હા, કરવું છે. એવું કેમ લાગે છે કે એ જ કરવું છે? કેમ કે એમનો સપનો હતો કાર લેવાનો, એમને ફૂલફિલ કર્યું, એમને એક સારી ઇન્કમ જનરેટ કરી અને બહુ બધા લોકો એમની પાસે આવે, સેલ્ફી બી લે. તો પછી મને પણ એવી લાઈફ જોતી હતી, ફેમ વાળી. અને મને મારા પેરેન્ટ્સથી દૂર નહોતી જવું ભણવા માટે યા જોબ કરવા માટે. એટલે મેં આ બિઝનેસ ચૂઝ કર્યો કે હું મારા પેરેન્ટ્સ સાથે બી રહીશ અને આમાં સક્સેસફુલ સ્ટોરીઝ બી છે. અમે રિસેન્ટલી યુથ એમ્પાવરમેન્ટ અટેન્ડ કર્યું હતું. તે લોકોની સ્ટોરીઝથી બી હું બહુ ઇન્સ્પાયર થઈ હતી. તો નેક્સ્ટ જનરેશન પણ છે અને તમે સમજી શકો છો એક માં પોતાની દીકરીને કોઈ એવો બિઝનેસ નહીં દે જેનાથી એની લાઈફ ખરાબ થાય, રાઈટ? એક ફાધર એના સનને એવો કંઈ બિઝનેસ નહીં દે કે જેનાથી એની લાઈફ ખરાબ થાય. તો નેટવર્ક માર્કેટિંગમાં સારા પૈસા છે, લાઈફ સેટ થાય છે અને ફેમિલી સાથે રહે છે અને લોકો પૈસા કમાવા માટે દૂર દૂર જાય છે. થેન્ક યુ ઓલ લેડીઝ, થેન્ક યુ વેરી મચ.